વડોદરા શહેરમાં વેપારીઓ દ્વારા ચાઇનીઝ ફટાકડાના વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે અને સ્વદેશી જ ફટાકડાનું વેચાણ તેઓ કરી રહ્યા છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે સ્વદેશી ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે અને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે દેશના લોકોને આહવાન કર્યું હોય અને સ્વદેશી માટેનું એક અભિયાન જ્યારે શરૂ કરી દેવામાં આવ્યું હોય ત્યારે દિવાળીમાં જ્યારે ફટાકડાની ખરીદીની વાત હોય ત્યારે પણ ચાઇનીઝ ફટાકડાને બદલે સ્વદેશી ફટાકડા લોકો ખરીદે તે માટે વેપારીઓ દ્વારા પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ એક મહત્વનો નિર્ણય વેપારીઓ તરફથી સ્વદેશી અભિયાનને આગળ ધપાવવા માટે કે ફટાકડા પણ ચાઇનીઝને બદલે સ્વદેશી વેચવામાં આવી રહ્યા છે। ચાઇનીઝ ફટાકડાના વેચાણ પર વેપારીઓ દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે। વેપારીઓ સ્વદેશી ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે અને જે ગ્રાહકો ફટાકડાની ખરીદી કરવા માટે આવે છે તેઓ દ્વારા પણ સ્વદેશી ફટાકડા ખરીદવાનો જ આગ્રહ રાખવામાં આવી રહ્યો છે।